સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો બની ગયો હમણાં જ કે જેમાં સ્કૂલ ગોઈંગ 13 વર્ષના છોકરાએ એની 23 વર્ષની શિક્ષિકાને પ્રેગ્નન્ટ બનાવી અને દુનિયામાં પણ આનાથી પણ નાના છોકરાએ એટલે કે 10 વર્ષના છોકરાએ પણ એક એની ગર્લફ્રેન્ડને પ્રેગ્નન્ટ બનાવી છે. તો આપણે જાણીએ કે જ્યારે પણ પુરુષ પ્યુબર્ટી અચીવ કરે છે એટલે કે કિશોરાવસ્થામાં આવે છે લગભગ 12 થી 16 વર્ષની ઉંમરે ત્યારથી એનામાં શુક્રાણુ બને છે અને એ પિતા બનવાની ક્ષમતા ધરાવતો થઈ જાય છે. પરંતુ આ સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે 18 થી 40 વર્ષના પુરુષમાં એમના સિમેનની ક્વોલિટી, સ્પર્મની ગુણવત્તા અને સ્પર્મની ક્વોન્ટિટી હેલ્ધી હોય છે. એટલે જ્યારે પણ પ્રેગ્નન્સી પ્લાનિંગ આઈડિયલી કરવાનું હોય ત્યારે 18 થી 40 વર્ષના પુરુષનું સિમેન બેસ્ટ હોય છે અને 40 વર્ષ પછી પુરુષ બીજની ગુણવત્તામાં અને એની સંખ્યામાં પણ બદલાવ આવતો હોય છે. ઘણી વખત 40 વર્ષના પુરુષમાં અથવા તો એનીથી વધારે ઉંમરના પુરુષમાં પુરુષ બીજની સંખ્યા તો બરાબર હોય છે પરંતુ ક્વોલિટી એની ડાઉન થતી હોય છે અને ખાસ કરીને પુરુષના સ્પર્મ્સમાં ડીએનએનું ફ્રેગમેન્ટેશન વધી જાય છે અને એને કારણે જ્યારે પણ 40 વર્ષ પછીના પુરુષ પિતા બને છે તો તે વખતે મિસકેરેજનો રેટ વધારે હોય છે. ઘણી વખત કાઉન્ટ બરાબર હોય તેમ છતાં પણ ઇન્ફર્ટિલિટી થઈ શકે અને ખામીવાળા બાળક આવવાના ચાન્સીસ પણ વધી શકે.